ભુજમાં ઉદવરામ મહારાજ વ્યાખ્યાન ભાનુશાલી મહિલા મંડળ દ્વારા ખત્રી ચકલામાં આવેલી સમાજવાડીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બીનાબેન ભાનુશાલીએ જણાવ્યું હતું કે ઉદવરામ બાપાના વિચારો, એમણે કરેલા કાર્યો બાપા 18 વરણને વહાલ કરતા હતા। સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓને બોલાવવામાં આવ્યા હતા। સ્પર્ધામાં 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। તેમણે પધારેલા અગ્રણીઓએ સાર્શીવાદ આપ્યા હતા। દરેક બાળકોએ બાપાની ક્રાંતિ, વિચારો અને સંતના વિચારો સાથે ચાલશું। હાલમાં મોબાઈલ યુગ અને કલયુગ છે, તેનાથી બચવા માટે સત્સંગ અને આપણી સંસ્કૃતિને આગળ લાવવા એ જ ઉત્તમ ઉપાય છે। ભવિષ્યમાં આવા ધાર્મિક કાર્યો કરતા રહીશું। આ માટે પધારેલા અગ્રણીઓએ ટેકો આપ્યો હતો। શ્રી ઉદ્ધવ વ્યાખ્યાન એટલે કે બાપા ઉદ્ધવરામના વિચારો અને એ કરી ગયેલા કાર્યો અને એ કરી ગયેલા ક્રાંતિ અને બાપા તો 18 વર્ણના હતા, એમાં પણ અમે 18 વર્ણના જે સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ એમને પણ અમે બોલાવ્યા હતા। એમણે પણ બાપાના આશીર્વચનો બાળકોને આપ્યા હતા અને 30 જેવા બાળકોએ ભાગ લીધો હતો। દરેક બાળકે કંઈક ને કંઈક બાપાના કાર્યો, બાપાની ક્રાંતિ, બાપાના વિચારો અને એવું એમણે જણાવ્યું હતું બાળકો કે અમે પણ અમારા સંતના વિચારો પ્રમાણે ચાલશું અને ભવિષ્યમાં પણ આપણે કહેવાય ને કે અત્યારે કલિયુગ અને મોબાઈલ યુગ વચ્ચે બચવું હોય તો એક સત્સંગ છે અને સત્સંગ આપણે સંતો કરાવે અને સંતો આપણે જે સંતો છે તો એ આપણા ગુરુ, એટલે ગુરુ વિના જ્ઞાન નથી। એટલે આપણે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં આપણી આ સંસ્કૃતિને આગળ લાવવા માટે અને બાળકોને મોબાઈલ અને આવા રીલ્સથી દૂર કરવા માટે આવા સત્સંગ રૂપી ધાર્મિક કાર્યો કરવા જરૂરી છે। એટલે આ અમે આજે અમારો પહેલો પ્રયાસ કર્યો હતો અને એમાં દરેક બાળકોએ ખૂબ સરસ રીતે ભાગ ભજવ્યો અને બધાએ દરેક બાપાના જે કાર્યો, બાપાની ક્રાંતિ વિશે ઉલ્લેખ કર્યો હતો અને અમે ભવિષ્યમાં પણ આવા મહિને અથવા બે મહિને આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રહીશું।